પણ કારણે એક લવણી ગમે અંદર જય નામ એનું નાટક કરી બતાવવાનું છે એક એક ગાયન ગાય લવણી ગમે જવાને મનોરંજન કરાવો જય પિતાશ્રીની આજ્ઞા ईर्ष्या वागी लगे आने ओ भैया काय करू ईर्ष्या हो हम तो बाली में जोया करे वो याद नहीं तुम्हें नौकरी है नहीं ये नौकरी नौकरी उच्च नौकरी होया पगार पगार उच्च समुद्र पे कितना उच्च तो काय बताओ एक भाई बने मोटो दरबारी के भाई रुपया का पगार ना था अथा माको हरी करे ने बडारा मा पाड़ा तेरा वो बोलड़ा विशु प्यारा या विशु प्यारा या भाई क्या એને ડીઝલ ખાય ને એ વાલા અરે વાલા હા ભાઈ બધું ભરવા ગયા એને લેતા ગયું જાજા કોકો હાથ રાખો એટલે બધું આપી દો કેમ કે કાઈ આપી દો રાખો હાથ બસ હાલ એ મારો રોયો આવ્યો ભાવાનું કાઈ ન લાયો મારા રોયા રડવાની ટેવ લે કબલો પછી ચા તો બધાને બંધાણ હા ઠીક છે ચા મોરસ દૂધ બોલી જા ટોપીની દીકરી થામા આવે તો એવાય સાંભળો ચામુંડા ભરોસે ચા મોરસ ને દૂધ ત્રણેય વસ્તુ આવે છે બોલે અંબે માત કી જય दूध ना क्या लेवे तुई जजो
તમારી આરતીમાં માં ભવાની બરો છે 11 રૂપિયા, મુખડાજી ગોહિલ બરો છે 25 રૂપિયા, માં ચામુંડા બરો છે 51 રૂપિયા, ગળધરા ખોડિયાર ભરો છે 51 રૂપિયા, રામ ભરો છે 151 રૂપિયા, 301 રૂપિયો. જે ભાઈને બોલવાની ચાહ બોલ કરો ભાગશાળી. જે ભાઈને બોલવાની ચાહ બોલ કરજો. પછી કહો કે મોડું કર્યું નહીં થાય બાપા. એ પ્રથમ ગણપતિનું નામ તમે લેજો રે. શંકર ઝલાડે જે ભાઈને બોલવાની ચાહ છે બોલ કરો ભાગશાળી. એક સો રૂપિયા કરશનભાઈ ખાટુરાવાળા જીવનમાં આપે. બોલો અંબે માતાજી જય. માતા અંબે આવો ને મારે માતા રાંડલયાવો ને મારે યાદ. ₹301 રૂપિયો. જે ભાઈને બોલવાની ચાહ છે બોલ કરો. કોળિયાવાળા મેળવીમાં પાંચ પાંચ જય બોલાવો. કોળિયાવાળા મેળવીમાં હવે નાખડો એ પાંચ કોઈ જય બોલાવો. કોળિયાવાળા બોલો ખોડિયાર મહારાજની જય. બોલો મેરડી મહારાજની જય. મેળવીમાં બોલો કોળિયાવાળી મેલડી માત કી જય. બોલો કોળિયાવાળી મેલડી માત કી. બસ કાંઈ તો એવું કઈ જગ્યા છે મોટે જબર હાઈવે 8 નંબર હાઈવે મૂક્યો તમે ભૂલી દીધો ત્યાં મકાન કરવાનું તો પ્રેમથી જોવો. માં જગદંબાની આરતીમાં જે ભાઈને બોલવાની ચાહ છે બોલ કરો ભાગશાળી. રૂપિયા આપી ભૂલજી મારી વાલી રે ભાઈબંધો મારા કારીગર તારા બેલિયા જગદંબા સોનલ માયા રે બદલજો.
ધૂની લાંબડી વાળા મેરડી માના પ્રગાણમાં 3 વાગે કથા રાખેલી છે. હો ભાઈઓ સાંભળજો બાપા. દોસ્ત તારી દોસ્તી બોલો બાપ ચડે જે ભાઈને બોલવાની ચાહજો બોલ કરો. નક્ષેરની શરૂઆત. હા. આજે મા ભગવતીનું સત્તા નોરતાની અંદર વઢવાણની અંદર બની ગયેલો ઇતિહાસ, જીવન જલમલની માં મેલડીનો ઇતિહાસ અહીંયા મહા શક્તિ મંડળ અત્યારે રજૂ કરવા જઈ રહ્યું છે. તો દરેક ભાઈઓ બહેનો માતા વડીલો જેથી મા ભગવતી મેલડી માની જય બોલવાની છે. જય બોલ્યા પછી મા ભગવતી માનો ગરબો હોય છે. તો ત્યારબાદ ગરબાના તમામને વધારેલો એવી અમારી નમ્ર વિનંતી. અને હાથ પગની આટી કાઢી નાખવી અને બૂટ ચપ્પલ પહેર્યા તો કાઢી નાખજો, જેથી કરી માં ભગવતી અહીંયા તેજ ઉપર પધારે છે. બોલ શ્રી મેલડી માત કી જય. બોલ શ્રી મેલડી માત કી જય. વિમરિયા નાડાની અંદર જવું મેલડી મારું માને બાપ છે. મેલડી દુઃખને દાટી દેતી સુખનો સાયો કરતી મેલડી મારું માને બાપ છે. 20 રૂપિયાથી માં મેલડી માનો ગરબો વધારે છે. ₹21 રૂપિયાથી માં મેલડી માનો ગરબો વધારે છે. 70 રૂપિયાથી માં મેલડી માનો ગરબો વધારે છે. 10 રૂપિયાથી માં મેલડી માના ગરબાની અંદર આવે છે. જે કોઈ ભાઈઓને ગરબો વધારવો હોય તે ઝડપથી વધારી લે. 50 રૂપિયા માં મેલડીના ગરબાની અંદર આવે છે. ગરબાની અંદર આવે છે. અરે બેટા જગમાલ, લે હું તને પાળો આપું છું. અને લે બેટા જીવન, આ તને વીણા આપું છું. જીવનની અંદર ક્યારે પણ સંકટ પડે ત્યારે પાવો અને વીણા વગાડી મને યાદ કરજો. હું પાવાના રાજની ગેડીમાં મેલડી તરત તમારી વારે દોડી આવીશ દીકરા, તરત તમારી વારે દોડી આવીશ. ભલે માં બહુ સારું, બહુ સારું.
અરે વીરા જગવાલ, હા ભાઈ. હવે અત્યારે આપણે અહીંયા કોને સહારે રહીશું, માટે ચાલો વડવાણ આપણા મામાનું ગામ જતા રહીએ. ભલે ભાઈ જીવન, ચાલો જઈએ. અરે બેન, અમને અમારા પગે મામાનું ઘર બતાવશો ખરા? અરે તમારા પગે મામાનું શું કામ છે? હું તમારી મામી છું અને જો સામે દેખાય છે ને એ તમારા પગે મામાનું ઘર છે. માટે તમે ના જાઓ, થોડી વાર બેસો. તા હું હમણાં આવું છું હો. પણ ધ્યાન રાખજો, સોનાની રોકડો અને ગાદી ઉપર બેસતા નહીં. બહુ સારું. બોલે મમ્મી. અરે ભાઈ જીવન, બોલો ભાઈ જગવાલ, બોલો. અરે મામીએ તો ભલે આપણને ના પાડી, પણ મારે તો સોનાના આ ગાદીએ અને સોનાનો હોકો પીવો છે. બહુ સારું વીરા. લા તમે કોણ છો અને મારી ચોનાની ગાદી માટે કેમ બેઠા છો અને મારો ચોનાનો હોકો કેમ પીધો? નીકળો મારા ઘરની બહાર, કઈ પીના પડી જશો. તો એમ ને, તો તમે મામા જોઈ લેજો આ સોનાની ગાદીએ અને તમારો સોનાની હોકો હું જરૂર ને જરૂર પીશ. જોયા હોકા પીવડા જોયા. નીકળો મારા ઘરની બહાર, કઈ પડી જશો. અરે હું તમને કહું છું કે ઓલા બે ભાણિયા હતા એ ક્યાં છે? ઓલા બે છોકરા હતા એ? હા, એ આપણા ભાણિયા હતા. એટલે એ તો મેં કાઢી નાખ્યા. તો તમારી બહુ મોટી ભૂલ થઈ. અરે રે બચારા હવે ક્યાં જશે? માં જગદંબાની આરતીમાં માં સોનલમાં ભરત છે 501 ના વધારા સાથે 801 રૂપિયા એકવાર, 801 રૂપિયા બે વાર. જે ભાઈને બોલવાની છે બોલ કરો, આરતી આપી જાઓ. હાલો મીરાબાઈને મનાવાને, હાલો મીરાબાઈને 501 ના વધારા સાથે 801 રૂપિયા એકવાર. જે ભાઈને બોલવાની છે બોલ કરજો. ભક્તાળી કટારી કાળ જેવાગી, કટારી કાળ જેવા. આરતીમાં 801 રૂપિયાનો વધારો. બોલ કરો. એ તો દીવડા બોલે રે મારા દીવડા બોલે, આદિ અંબે માનવાયા મને હરિના માનવાયા મારી ગાયો એ લડિયું મને રામના માન. मेरी झोपड़ी के भाग याद भूल जाएंगे, राम आएंगे, राम आएंगे. નહીં રે આવું, હે નહીં આવું નંદજીના લાલ રે. અરે ભાઈ જીવન, આપણા મામા હતા તોય આપણને ના પડી અને દારાની છલમ બનાવીને પીવાનું કીધું અને આપણને જાકારો દીધો. માટે આપણું આવું અપમાન માટે તું અત્યારે અહીંયા ઉભો રહે. હું હમણાં તે હોકાની સોનેરી હોકાની ચોરી કરીને આવું છું. બહુ સારું વીરા જગવાલ, જલ્દી પાછા આવજો.
ચોરી કરવા હાલો જગમલ ચોરી કરવા હાલો હોકો ચોરીને લાવ્યા તમે અરે આ તો સોનાનો કહેવાય આને બજારમાં વેચીને તો ઘણું બધું ધન આવે અને આપણે પૈસાદાર માણસો થઈ જઈએ અને ગામમાં આપણું ખોરડું મોભાદાર થઈ જાય મોટા ભાઈ મોભાદાર થઈ જાય હા ભાઈ હા હવે જે અવરના બાકી જે નામ આવ્યા છે તે બોલે તો શાંતિથી સાંભળજો. સર્વપ્રથમ તો માં જગદંબા યાદ શક્તિ માં ભવાની માં મેલડીનું ખૂબ સરસ મજાનું નાટક ભજવાઈ રહ્યું છે. તો શાંતિ રાખો અને માં જગદંબાની એવી જય બોલો ને કે ન્યા નાદ સંભળાઈ જાય માં જગદંબાને હો કે સાક્ષાત લોંગડીમાં પ્રગટ થઈ જાય અને લોંગડીમાંથી એવા આશીર્વાદ વરસાવે ને કે લોંગડીનો વાળ પણ વાંકો ન થાય. પ્રેમથી બધાએ બે હાથ ઊંચા કરી નાખો. જય બોલવા માટે માં જગદંબા યાદ શક્તિ માં ભવાની માં મેલડીની જય બોલવાની છે પ્રેમથી. બોલે મેલડી ધ વિપુલ વિલોમ ધ અલ્પેશ વિલોમ ના માધ્યમથી સુરતથી લાઈવ જોઈ રહેલા એવા પ્રવીણભાઈ પ્રાગજીભાઈ કળથિયા માં જગદંબાના દિવેલમાં 1101 રૂપિયો આપી મેલડી માની જય બોલાવે છે. બોલો મેલડી માતની જય. દરેક ભાઈ ફૂલની તો ફૂલની પાંખડી આપતા રહેજો. ખૂબ આપો જ છો અને વિશ્વાસ પણ છે તમે આપશો. ગઈકાલે જે કોઈ ભાઈ ફાળામાં લખાવ્યા છે અને બાકી છે એ આ લાવ્યા હોય તો જમા પણ કરાવી દેજો અને જે લખાવવામાં બાકી હોય તો લખાવી પણ દેજો. અને જે નામ આવ્યા છે તે ઝડપથી બોલું છું. 211 રૂપિયા રિયાભાઈ મોહનભાઈ બારિયા, 101 રૂપિયા વસંતભાઈ બાબુભાઈ વાઘેલા, 201 રૂપિયા પરશુરામ બાપુ દેવમુરારી, 101 રૂપિયા ભીખાભાઈ ખાટાભાઈ શિયાળ, 201 રૂપિયા વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ શિયાળ, 201 રૂપિયા પાકજીભાઈ વિઠ્ઠલભાઈ શિયાળ, 2101 રૂપિયા મથુરભાઈ આદુભાઈ ચૌહાણ સરપંચ શ્રી, 201 રૂપિયા દુલાભાઈ ઘેલાભાઈ ચૌહાણ, 251 રૂપિયા હિરજીભાઈ ભાયાભાઈ ચૌહાણ, 501 રૂપિયા ટીનાભાઈ બુડાભાઈ મકવાણા, 101 રૂપિયા વાલજીભાઈ ખીમજીભાઈ બારિયા, 201 રૂપિયા હરેશભાઈ અશોકભાઈ ડોળાસિયા, 101 રૂપિયા હાદુલભાઈ બચ્ચુભાઈ બારિયા, 101 રૂપિયા બોગાભાઈ બચ્ચુભાઈ ચૌહાણ, 101 રૂપિયા અશોકભાઈ બાબુભાઈ સવાણી, 201 રૂપિયા ગોરધનભાઈ દુલાભાઈ બારિયા, 201 રૂપિયા મનજીભાઈ ભગવાનભાઈ ચૌહાણ, 101 રૂપિયા ધનજીભાઈ પ્રાગજીભાઈ ચૌહાણ, 555 રૂપિયા મુકેશભાઈ લાખાભાઈ ચૌહાણ, 101 રૂપિયા ગણેશભાઈ શામજીભાઈ ચૌહાણ, 201 રૂપિયા જીતુભાઈ બાલાભાઈ ચૌહાણ, 101 રૂપિયા વાલજીભાઈ જીવાભાઈ સોલંકી, 101 રૂપિયા નીતિનભાઈ ભવાનભાઈ રૈયાભાઈ ચૌહાણ, 101 રૂપિયા ગોરધનભાઈ કુરજીભાઈ બારિયા, 201 રૂપિયા દયાળભાઈ મોહનભાઈ જેતાણી, 201 રૂપિયા ભૂપતભાઈ કાનજીભાઈ સવાણી, 501 રૂપિયા અશ્વિનભાઈ આંબાભાઈ ચૌહાણ, 101 રૂપિયા રણુભાઈ ખીમાભાઈ ચૌહાણ, 201 રૂપિયા કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ, 101 રૂપિયા મથુરભાઈ મેઘજીભાઈ બાલધિયા, 501 રૂપિયા લાલજીભાઈ આનંદભાઈ ચૌહાણ, 101 રૂપિયા મનજીભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ, 101 રૂપિયા વાલજીભાઈ કાળુભાઈ ભીલ, 101 રૂપિયા રણછોડભાઈ શામજીભાઈ પરમાર, 201 રૂપિયા રણછોડભાઈ બાલાભાઈ સોલંકી, 201 રૂપિયા દિનેશભાઈ ઈપાભાઈ બારિયા, 70 રૂપિયા રમેશભાઈ મગનભાઈ બારિયા, 211 રૂપિયા ભરતભાઈ બોગાભાઈ ચૌહાણ, 201 રૂપિયા વિપુલભાઈ ગોરધનભાઈ ચૌહાણ ચામુંડા વેલ્ડિંગ, 201 રૂપિયા ગોરધનભાઈ પરસોત્તમભાઈ સવાણી, 101 રૂપિયા ભરતભાઈ બાલુભાઈ બારિયા, 101 રૂપિયા કાનજીભાઈ ઉક્કાભાઈ ચૌહાણ, 101 રૂપિયા નરસિંહભાઈ સામતભાઈ ચૌહાણ, 101 રૂપિયા પરવીનભાઈ મકોડભાઈ માણિયા, 201 રૂપિયા હિંમતભાઈ બુડાભાઈ મકવાણા, 51 રૂપિયા રામ ભરોસે, 101 રૂપિયા બુધાભાઈ નાથાભાઈ નાગજીભાઈ બારિયા, 201 રૂપિયા ધનજીભાઈ નાગજીભાઈ ચૌહાણ, 100 રૂપિયા હરેશભાઈ વાલજીભાઈ સવાણી,
500 રૂપિયા રમેશભાઈ બાબુભાઈ જમોર, 200 રૂપિયા ધનજીભાઈ ઓધાભાઈ ચૌહાણ, 100 રૂપિયા પોપટભાઈ લાલજીભાઈ ચૌહાણ, 100 રૂપિયા મનજીભાઈ મોહનભાઈ બારિયા, 100 રૂપિયા અલારાકભાઈ જમાલભાઈ સૈયદ, 251 રૂપિયા નાગજીભાઈ ઉકાભાઈ બારિયા. અને કાલના નામમાં એક ભૂલ હતી, 101 રૂપિયા જીનાભાઈ નાનજીભાઈ ભાલિયા. આપણા મેં કીધું ને 201 રૂપિયો આપણા કોમેડી કિંગ એવા હીરજીભાઈ ના છે. હીરજીભાઈ વાઘજીભાઈ બાંભણ, હીરજીભાઈ વાઘાભાઈ બાંભણિયા. કે બેહવાના હવને સાથે બેહવાના વિક્રમભાઈ ભૂપતભાઈ વાઘેલાના 15,501 રૂપિયો. એવા પણ જે ભાઈને બોલવાની ચાહે તો બોલ કરજો. હવન 13 ના દિવસે જે ભાઈને બોલવાની ઈચ્છા છે બોલ કરજો. માં જગદંબાની આરતીમાં રામ ભરોસે 1051 સાથે 2501 રૂપિયો એકવાર, 2501 રૂપિયો બે વાર. બોલો બાપ ખેડી આરતી આપી જાઓ. આવે કે જેમાં રૂપિયો એક વાર, 2501 રૂપિયો બે વાર. સુલતાની જડ્યા મન થો પાસો નહીં મળે. એ લઈ લે આ લઈ લે એ લઈ લે લાવ. એવો દડવારે આજો ને ગોહિલ મોગડો. બોલ કરો, આરતી આપી દો. તારી કમાન તારી કે આ તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. આવો તો માગણ ના માંડશે. મગજમાં માણિયા જ વાળશે રે કાનિયાઓ. બધાય દીવડા જગમગ જગમગ થાય. આરતી ગૌ શહરમાની નાય. આરતી ગૌ શર્માની પાણી ભરતી હોય એવું લાગે છે. માટે જાય અને પાણી પી અને જલ્દી પાછા આવજો. અરે ભાઈ જીવન ભલે બહુ સારું. અરે જવાન, તમે કોણ છો ને અહીંયા શું કામ આવ્યા છો? અરે મને ન ઓળખો, હું ખાલી ખવડનો જગમલ અને આ ગામનો મુખી અને મોભાદાર માણસ હું. માટે તમે કોણ છો? અરે હું કાળો દેવ મદકની દીકરી ગોમત છું. તો પાણી પાછો. અરે જગમાલ, અમારા હાથનું પાણી તમારે ન પીવાય, કારણ કે તમે ગામના બોબાદાર માણસ કહેવાય અને અમે તો નીચું વરણ છીએ. અરે શું કીધું? અરે તને પહેલી નજરે જોતા મારા અહીંયા નિર્ણય લીધો છે. માટે હથેવાળો કરવો તો તારો જ.
અરે જગમાલ, તમે આ શું બોલો છો? અરે તમે તો ભીત બાંધવાની વાત કરો છો. ભીત બાંધવાની વાત કરો, પાછળથી તમે દગો તો નહીં આપો ને? અરે ગોમત, મારી હથેળીમાં પાણી મૂક અને ટીપે ટીપે પ્રતિજ્ઞા કરું છું કે હથેવાળો કરીશ તો તારો જ તે, બાકી ગામની તમામ સ્ત્રી મારી મા બેન. યો મારા ભવના સાથી, તમે પાણી પીવો. બરાબર ભાનમાં તો છે કે નહીં? અરે ભાઈ જીવન, હું બરાબર ભાનમાં છું, માટે તું હાલતો થા, હું હમણાં આવું છું. અરે આ શું? આ તો કાળો વેલ દેવી પૂજકની દીકરી છે વીરા. અને આપણે તો નાતે પણ નેડો ન હોય માં, નાતે પણ નેડો ન હોય. અરે ભાઈ જીવન, તું હમણાં હાલતો થા, હું હમણાં આવું છું. અરે વીરા, તું મારો કેવો માન અને ઘરે હાલ. આનો નિર્ણય માં મેલડી લાવશે. ભલે ભાઈ વીરા. અરે ભાઈ જીવન, હા મોટા ભાઈ જગમાલ, બોલો. તું કહેતો હતો કે ઘરે હાલ, આનો નિર્ણય માં મેલડી કરશે, માટે હું મારો ભાવો વગાડું છું અને તું તારી વીણા વગાડ. પાવાના સૂરની દેવી હમણાં જ માં મેલડી આવશે. બહુ સારો મોટા ભાઈ, તમે પાવો વગાડો અને હું વીણા વગાડું. અરે બેટા જગમાલ, અરે દીકરા જીવન, મને અત્યારે યાદ કરવાનું કારણ દીકરા? અરે માં, તું આ જગમાલને કંઈક સમજાવ માં. એને ગોમત હારે નેનો લાગ્યો છે માં. અરે બેટા જગમાલ, જીવન સાચું કહે છે. અરે બેટા જીવન સાચું કહે છે. બેટા જગમાલ, તું ગોમતને ભૂલી જા. કેટલી ઘણી પકડી રાખી એમ અરે મારા ઘરની દેવી માં મેલડી, એને કેમ ભૂલાય માં? અરે બેટા જગમાલ, તો મારું કીધું નહીં માને તો મારી બીજી એક વાત માનીશ દીકરા? અરે માં, તમારી 1000 વાત માનવા તૈયાર છું, પણ મારી ગોમત સિવાય 1000 વાત માનવા તૈયાર છું. અરે બેટા, તો હું તારી ગોમત નહીં માંગુ, પણ દીકરા સાંભળ, ધોળકાના રાજાના ખજાનામાં 1.25 લાખના મેઘાડંબર છે. એમાંથી એક મેઘાડંબર 1.25 લાખનું મને લાવીને ઓઢાડ દીકરા. ભલે માં. અરે માં, અત્યારે જ હું ધોળકા જાઉં છું અને 1.25 લાખના મેઘાડંબર અને હું લાવી આપું છું માં. બહુ સારું દીકરા. તારા નામની મૂંછ નાખું છું અને ધોળકા તો છું, ધોળકાનો રાજા તો છું. ધોળકાની તમામ પ્રજા નિંદ્રાને આધીન થઈ જાય. તથાસ્તુ. ચોરીયું કરવા હાલો લો જગમાલ, ચોરીયું કરવા હાલો. ચોરીયું કરવા 1.25 લાખનું છે, એ મારી ગોમત સાટું. અરે વ્યોમમાં આ મેઘાડંબર. અરે બેટા જગમાલ, આ તો લાખનું મેઘાડંબર છે. 1.25 લાખના મેઘાડંબર તો શું કરીશ દીકરા? અરે વાહ, આ લાખનું મેઘાડંબર વઢો તો તમને કઈ વાંધો? અરે બેટા, લાખનું મેઘાડંબર 1.25 લાખનું મને ઓઢાડતો સારો દીકરા, અને લાખનું તારી ગોમતને ઓઢાડ દીકરા. અરે માં,
આ જે 1.5 લાખનું છે એ મારી ગોમત આ 1.5 લાખનું ગોમત ઓઢીને આવશે અને તમારા મઢડે આવશે તો કેવી રૂડી લાગશે? રૂડી તો લાગે દીકરા, પણ મારી વાત સાંભળ. 1.5 લાખનું મેઘાડમર મને ઓઢાડ અને લાખનું તારી ગોમતને ઓઢાડ દીકરા. અરે માં, લાખનું ઓઢવું હોય તો ઓઢો, નતર આ બે ઓઢશે મારી ગોમત. તો જગમાલ સાંભળ, તારી જીતનું પરિણામ આ સારું નહીં આવે દીકરા. અરે માં, પરિણામની મને પરવા નથી. તમે આવી ગયા? અરે ગોમત, જો તો ખરી આવું શું લાગ્યું? ઓહો, લાખો રૂપિયાના મેઘાડમર. હા ગોમત. તમે મારી એક વાત માનશો? હા બોલ ને ગોમત. તમે મારી હાટો એક હજી આવું મેઘાડમર સુંદરી લેતા આવશો? અરે જરૂર લાવી આપીશ. ઓડું ઓડું ને ઉડી જાય રે જો બંને આંબલે તો તારે કરશું તું મારો મોરલો ને. હે ધોળકાના રાજા, તું સૂતો હોય તો જાગજે, હું તને ચેતવવા આવીશું. રાજન, જગમાલ તારે ત્યાં મેઘાડમરની સુંદરીની ચોરી કરવા આવશે. હું માં મેલડી તને સપને આવીને કહું છું કે નીંદરમાંથી જાગ અને આ ચોરી થતી રોક. અરે સિપાહીઓ, કોઈ હિન્દુની દેવી મને સપને આવીને કહે છે કે આપણા રાજમાં જગમાલ ચોરી કરવા આવે છે, તો તેનો ખાસ પહેરો રાખજો. ખાસ પહેરો રાખજો બચ્ચા. મહારાજ, લ્યો આ જગમાલ આપણા રાજ્યમાં ચોરી કરતા પકડાયો છે. અરે સિપાહીઓ, તેને તોપના નાળસે બાંધીજો. એવી આપની આજ્ઞા. બેટા જગમાલ, તે મને યાદ કરી? હા માં. હા માં, આ મુસીબતમાંની મને ઉગાર માં. બેટા, હું તને મદદ તો કરું, પણ પછી ગોમતનું શું? અરે માં, ગોમતને તો હું ઘરે જઈ અને પાટું મારીને ઘરની બહાર કાઢી મૂકીશ માં. અરે બેટા, વિચારીને બોલેશ ને, બોલીને પછી ફરી તો નહીં જાય ને? ના માં ના, હું કઈ થોડો બોલીને ફરું માં. તે મને અત્યાર સુધી બહુ છેતરી. ગોમતને ભૂલી જવાનું વચન આપ્યું અને ગોમતને ભૂલી જવાનું વચન આપ્યું, તેથી હું તને આ બંધનમાંથી મુક્ત કરું. ધોળકાના રાજાના તોપમાંથી ફૂલોને બદલે તોપ બદલે ફૂલોનો વરસાદ ન કરાવું તો હું તારા બાપની દેવીમાં મેળવી લઈશ. જય હો માં મેલડી, જય હો માં મેલડી તમારી. અરે સિપાહીઓ, બાંધી જો તને. એવી આપની આજ્ઞા. નક્કી કોઈ દેવીનો પ્રતાપ લાગે. અરે સિપાહીઓ, તો જગમાલને છોડી મૂકો અને એને વિદાય કરો. બહુ સારું બાદશાહ. હું ધોળકાના પથ્થરમાં ચોરી કરવા ગયો હતો અને તારા રાજાએ મને બંધી બનાવ્યો અને એને મને આવો માર મારી અને મારી હાલત કરી નાખી છે. અરે જગમાલ, આ તમે શું બોલો છો? અરે જગમાલ, આ તમે શું બોલો છો? અરે તમે તમારી ગોમતને ભૂલી જશો? ના ના ગોમત, એ તો માં મેલડીને કહેવાનું હોય ખાલી, ભૂલી થોડી જવાય.
બેટા જગમાલ, તે મને વચન આપેલું કે ઉમેશને માટે ગોમતને ભૂલી જાય દીકરા. માને હું પાવાના રાજની દેવીમાં મેલડી મને આપેલું વચન ભૂલવા તૈયાર થયો છે દીકરા? અરે માં મેલડી, ગોમતને થોડી ભૂલી જવાય અને આ ગોમતની સામું તો જો માં. માને દીધેલ વચનનું માન ન રાખે દીકરા, આ જગતમાં એ દીકરાનું ક્યારેય સારું થતું નથી. માટે તું મારું વચનનું માન ન રાખે પણ ભલે. મારો બીજો દીકરો છે જે જીવન, એ મારું વચન ક્યારેય નીચે પડવા દેતો નથી દીકરા. તો લાવ મારા દીકરા જીવનને બીજાને બોલાવો. બેટા જીવન, ઓ જીવન. હા માં, મને કાંઈ બોલાવવાનું કારણ કહો. બેટા જીવન, તારા માટે નિર્ણયની ઘડી આવી ગઈ છે. તારે મારી કોલ રહેવું છે કે તારા ભાઈ કોલ? અરે માં, હું તો હંમેશા તમારી બાજુ છું અને તમારી ભેગો જ રહેવાનું છું માં. વાહ દીકરા જીવન, મને તારી પાસે આ જ અપેક્ષા હતી. તો જગમાલ સાંભળ, તારા વંશના હું બે વાડા પાડું છું. મને કોઈ પરવા નથી માં. તો જગમાલ, હવે તારા પેલા તું ભોગવ. અરે માં, તું કઈ મારા ઠાકર કરતા થોડી મોટી છો, માટે માં મેલડીને પણ ખબર પડે કે માં આ ઠાકર મારી હારે છે. અરે ગોમત, આમ જો આ વલભીપુરના પાદરમાં વણઝારાની કોઠું હાલી જાય છે, માટે હું ચોરીઓ કરવા જાઉં છું. કારણ કે માં મેલડીને ખબર પડે કે આ જગમલના કાંડામાં કેટલી તાકાત છે. અરે જગમાલ, તમારે હજી ચોરીઓ કરવા જાવી છે? હા ગોમત, હા. તો તમે જરૂર એક યાદ રાખજો કે મારે 5 મહિનાના એધાન છે, એ તમે જરૂર યાદ રાખજો. અરે ગોમત, હૈયે હિંમત રાખજે, હું જરૂર પાછો આવીશ. અમે વણઝારા રે મારા વાડા દેશના, હાંડો ચોરી કરવું ને. અરે દીકરા જીવન, કામરૂ દેશમાં જવું છે. ત્યાં ઝીંઝુડી ઝાપડી અને નોરિયા મસાણીનો બહુ ત્રાસ વધી રહ્યો છે દીકરા. તે નિર્દોષ જીવોને હેરાન કરે છે અને નાના બાળકોને ખાય છે. તો મારે ઝીંઝુડી ઝાપડી અને નોરિયા મસાણીનો વધ કરવો છે દીકરા. અરે માં, તમે જો કામરૂ દેશ જતા હોય તો મારે પણ કામરૂ દેશ આવવું છે. અરે અત્યારે અહીંયા મારું રહ્યું કોણ છે ભણા, મને પણ તમારી સાથે કામરૂ દેશ લેતા જાઓ. મારે નુરિયા મસાણીને જોવો છે માં. કામરૂ દેશનું મહાન મારે જોવું છે, માટે માં મને કામરૂ દેશ લેતા જાઓ. બહુ સારું.
હજી કેમ ના આવ્યો? હું કોણ? જીજુડી ઝાપડી. અને તેના ભાઈઓને અમારા ભૂતિયાઓની શોખીન બાંધી દેજે માટે હું જાઉં છું. અરે ક્યાં ગઈ ઊંટકી અને તેના ભાઈઓ? અને પેલા ભંગીને પણ બોલાવું. ઊંટકી, તારે અને તારા ભાઈઓને ભૂતિયાવળની શોખી કરવાની છે અને ભંગી તારે મશાનની શોખી કરવાની છે. જીવતું કે મરેલું માંસ નૂરિયાની સામે હાજર કરો. ચાલ અત્યારે નુરિયા મસાણી એમના કહેવાથી અને નુનકીના કહેવાથી સમસાને શોખી કર્યું.